નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ભયંકર આગાહી, અમદાવાદમાં ઇમરજન્સી સાયરન, ગુજરાતમાં પરિસ્થિતિ બગડી, ગુજરાત બરબાદ, મોટું નુકસાન, પેટ્રોલ ડીઝલના ભાવ વધશે, બાળકોનું સ્વાસ્થ્ય જોખમમાં, યુદ્ધને કારણે દુબઈ એરપોર્ટ બંધ, આજે ખેડૂતોને મોટું નુકસાન, ગેસની અછત હતી, ઉદ્યોગો મુશ્કેલીમાં, ખેડૂતને થયું લાખોનું નુકસાન, મહિલા દિવસે બહેનોએ કર્યો વિરોધ, અમદાવાદને મળી મોટી ભેટ, રાજ્ય હીટવેવની આગાહી, ખેડૂતો માટે ખુશીના સમાચાર, 2026માં નવી યોજના, સરકારનો મોટો નિર્ણય, સોના ચાંદીના ભાવમાં ઘટાડો, 2026માં મકાન સહાય યોજના, રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે, ખેડૂતોની 2 લાખની લોન માફ। તો મિત્રો, આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, અંબાલાલ પટેલે કરી ભયંકર આગાહી। મિત્રો, આજે ગુજરાતમાં હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ભયંકર આગાહી કરી છે। મિત્રો, તેમના જણાવ્યા મુજબ 16 થી 20 માર્ચ દરમિયાન મધ્ય કક્ષાનો વિક્ષેપ સક્રિય થતા હવે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મિત્રો, અંબાલાલ પટેલની આગાહી મુજબ 16 થી 28 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં અચાનક પવન સાથે વરસાદ અને કરા પડવાની શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। એટલું જ નહીં મિત્રો, માર્ચના અંતિમ દિવસો અને એપ્રિલની શરૂઆતમાં દેશ સાથે ગુજરાતના વાતાવરણમાં પણ મોટો ફેરફાર જોવા મળશે અને મિત્રો, માર્ચના અંતના દિવસોમાં અને એપ્રિલના શરૂઆતના દિવસોમાં દેશ સાથે ગુજરાતના હવામાનમાં પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે તેવું અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, અમદાવાદમાં ઇમરજન્સી સાયરન। મિત્રો, આજે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આજે સવારે વહેલી સવારે ઇમરજન્સી સાયરન વાગતા નાગરિકોમાં અત્યારે ફળફળાટ ફેલાઈ ગયો છે અને જોકે મિત્રો, આ કોઈ યુદ્ધની ચેતવણી નથી, પરંતુ મિત્રો, નાગરિક સુરક્ષા મજબૂત કરવા માટેનું એક ટેસ્ટિંગ હતું। મિત્રો, લાલ દરવાજા હોમગાર્ડ ઓફિસ ખાતે સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન આ પરીક્ષણ યોજાયું હતું અને મિત્રો, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી સિસ્ટમની ચકાસવા માટે અત્યારે સમયાંતરે અત્યારે સાયરન વગાડવામાં આવ્યા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો, સાયરન વાગવાથી જે લોકો અત્યારે ગભરાઈ ગયા છે તે લોકોને હવે ગભરાવાની જરૂર નથી। મિત્રો, આ એક ટેસ્ટિંગ માટે સાયરન વગાડવામાં આવ્યા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, આજે ગુજરાતમાં પરિસ્થિતિ બગડી છે। મિત્રો, દક્ષિણ ગુજરાતના રાજકારણમાં પોસ્ટર યુદ્ધ અત્યારે તેજ બન્યું છે। મિત્રો, ધારાસભ્ય અનંત પટેલના વૈજ્ઞાનિક કાર્ટૂન વાયરલ થયા છે અને મિત્રો, આ દિવસ બાદ હવે વલસાડ ડાંગ અને સાંસદ ધવલ પટેલ વિરુદ્ધ જેઠાલાલ તરીકેના પોસ્ટર અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો, 2 દિવસ અગાઉ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના પણ કાર્ટૂની પોસ્ટર વાયરલ થયા હતા અને મિત્રો, આ કાર્ટૂનમાં તેમની રાજકીય મહત્વાકાંક્ષા ઉપર કટાક્ષ કરતા તેમણે મુજરેલાલ તરીકે દર્શાવવામાં આવ્યા હતા। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, ગુજરાત બરબાદ, મોટું નુકસાન। મિત્રો, અત્યારે આંતરરાષ્ટ્રીય યુદ્ધની અસર હવે ગુજરાતના ડેરી ઉદ્યોગ પર પણ પડવા લાગી છે। મિત્રો, સરકારે ડેરી ઉદ્યોગોને આપવામાં આવતા ગેસ સપ્લાયર્સમાં 40% સુધી કાપ મૂકવાની મૌખિક સૂચના આપી છે અને મિત્રો, આ નિર્ણયથી ડેરી ઉત્પાદન પર સીધી અસર પડશે અને મિત્રો, અત્યાર સુધી ડેરી ઉદ્યોગોને જરૂરિયાત મુજબ 100% ગેસ નિશ્ચિત ભાવે મળતો હતો, પરંતુ મિત્રો, હવે માત્ર 60% ગેસ જ નિશ્ચિત ભાવે મળશે તેવું અત્યારે સરકારે કહ્યું છે અને મિત્રો, બાકીના 40% ગેસ માટે હવે ડેરી સંસ્થાઓએ નવા અને ઊંચા ભાવ ચૂકવવા પડશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવ વધશે। મિત્રો પાકિસ્તાન સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 20% વધારો કર્યો છે। મિત્રો પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 55 રૂપિયાની આસપાસથી વધારીને અત્યારે મિત્રો 335.86 રૂપિયા થઈ ગઈ છે અને જ્યારે મિત્રો ડીઝલની કિંમત 321.17 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર અત્યારે ડીઝલ પણ પહોંચી ગયું છે। અને મિત્રો સરકારના જણાવ્યા અનુસાર અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ તથા મિડલ ઈસ્ટમાં વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે ફૂડ ઓઇલના ભાવમાં સતત ઝડપી વધારો થયો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બાળકોનું સ્વાસ્થ્ય જોખમમાં। મિત્રો રાજ્યમાં 0 થી 6 વર્ષના 5.70 લાખથી વધુ બાળકો અત્યારે કુપોષણનો ભોગ બન્યા છે અને મિત્રો તેમાંથી 4.38 લાખ બાળકો ઓછા વજનવાળા અને 1.31 લાખ બાળકો ગંભીર રીતે ઓછા વજનવાળા છે અને મિત્રો આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આશરે 24 કરોડ રૂપિયાના ખર્ચે AI આધારિત હાઈટેક મોનિટરિંગ સેન્ટર સ્થાપિત કરવાની યોજના અત્યારે સરકારે તૈયાર કરી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો યુદ્ધને કારણે દુબઈ એરપોર્ટ બંધ। મિત્રો અત્યારે યુદ્ધની સ્થિતિ બની છે અને મિત્રો તેવામાં દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધું છે। મિત્રો ઈરાનમાં વધતા હુમલાઓને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને મિત્રો દુબઈ એરપોર્ટ દુનિયાનું વ્યસ્ત એરપોર્ટમાંથી એક છે અને મિત્રો આજે સવારે ઇન્સ્પેક્શન બાદ ઈરાની મિસાઇલોનો કાટમાળ એરપોર્ટના પરિસરમાં જોવા મળ્યો હતો અને મિત્રો તે કારણે અત્યારે દુબઈ એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે અને મિત્રો એરપોર્ટ જાઓ તે પહેલા મિત્રો સત્તાવાર અપડેટ ચેક કરી લેજો કે એરપોર્ટ શરૂ છે કે નહીં। મિત્રો અત્યારના સમય માટે અત્યારે દુબઈ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ખેડૂતોને મોટું નુકસાન। મિત્રો આ વર્ષે બટાકાના ભાવ સરખા ન મળતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મિત્રો વિજાપુર કાંઠાના ખેડૂતો આ વર્ષે આર્થિક મુશ્કેલીમાં આવી ગયા છે। મિત્રો દર વર્ષની સરખામણીએ આ વર્ષે મોટો ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો ગયા વર્ષે બટાકાના ભાવ પ્રતિ મણ 350 હતા અને મિત્રો જે આ વર્ષે બટાકાના ભાવ માંડ 100 રૂપિયા મળી રહ્યા છે અને મિત્રો ભાવ ન મળતા અત્યારે ખેડૂતોની હાલત ખરાબ બની છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગેસની અછતથી ઉદ્યોગો મુશ્કેલીમાં આવી ગયા છે। મિત્રો ગલ્ફ વિસ્તારમાંથી ઉર્જા પુરવઠામાં અવરોધ ઊભો થતા અત્યારે મિત્રો વિશ્વભરમાં તેલ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે કારણ કે મિત્રો પુરવઠાની અછત જોવા મળી રહી છે અને મિત્રો આની સીધી અસર ગુજરાતના ઉદ્યોગો પર પડી રહી છે અને મિત્રો ખાસ કરીને ભાવનગરના અલંગ શિપ રેકડિંગ ઉદ્યોગ પર અત્યારે કામગીરી અટકી ન જાય તે માટે જીપીસીબી દ્વારા હંગામી ધોરણે માન્યતા પ્રાપ્ત અને વૈકલ્પિક ઈંધણોનો ઉપયોગને અત્યારે મંજૂરી પણ આપવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોને થયું લાખોનું નુકસાન। મિત્રો અત્યારે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ અત્યારે બની છે અને મિત્રો એક દુઃખદ ઘટના સામે આવી છે। મિત્રો મેવસા ગામમાં પીજીવીસીએલ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટના કારણે અત્યારે ઘઉંના ખેતરમાં પાક અત્યારે બળીને ભસ્મ થઈ ગયો છે અને મિત્રો 12 થી 14 વીઘામાં વાવેલો પાક બળી જતા અત્યારે ખેડૂત માથે આબ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ બની છે। જો કે મિત્રો ખેડૂતોએ ઘટના અંગે પીજીવીસીએલને જવાબદાર ગણાવ્યું છે અને મિત્રો સરકાર પાકના નુકસાનનું સર્વે કરી યોગ્ય વળતર ચૂકવે તેવી અત્યારે અરજી કરવામાં આવી છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મહિલા દિવસે બહેનોએ કર્યો વિરોધ। મિત્રો આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી વચ્ચે ગાંધીનગરમાં દ્રશ્યો અલગ જોવા મળ્યા છે। મિત્રો રાજ્યના આરોગ્ય તંત્રના પાયાના સ્તરે કામ કરતી આશા વર્કર બહેનોએ પોતાના વર્ષો જૂના પડતર પ્રશ્નો અને શોષણ સામે વિરોધ પ્રદર્શન કરીને અત્યારે આ દિવસને આક્રોશ દિવસ તરીકે મનાવ્યો છે। અને મિત્રો બહેનોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ હાથ માથા પર કાળી પટ્ટી બાંધી અત્યારે મહિલાઓએ આક્રોશ રેલી કાઢી હતી તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અમદાવાદને મોટી ભેટ મળી। મિત્રો આજે અમદાવાદમાં આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પડધમ વચ્ચે હવે સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે રવિવારે પોતાના મત વિસ્તારમાં કરોડોના વિકાસ કામોની ભેટ આપી છે। મિત્રો એસજી હાઈવે પર ગુરુદ્વાર પાસે પશ્ચિમી વિસ્તારમાં રહીશો માટે સબ ઝોનમાં ઓફિસનું લોકાર્પણ કર્યું છે। અને મિત્રો આ સાથે કાટલોડિયામાં 5.31 કરોડના ખર્ચે નવનિર્મિત શહેરની મોટી 2.50 કરોડ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકી જનતા માટે ખુલ્લી મૂકી દેવામાં આવશે તેવું અત્યારે સીએમએ જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। મિત્રો રાજ્યમાં ગરમીનું જોર વધતા હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે। મિત્રો આજે કચ્છ અને રાજકોટમાં હીટવેવ રહેશે અને જ્યારે મિત્રો આવતીકાલે અમદાવાદ અને વડોદરામાં તાપમાનમાં વધારો થશે અને ઉત્તર પૂર્વમાં ગરમ પવનો ફૂંકાવાને કારણે બનાસકાંઠા, અમરેલી, ભાવનગર અને બોટાદમાં હીટવેવની અસર જોવા મળશે। અને મિત્રો દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધતા ઉકળાટ પણ જોવા મળશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। મિત્રો કરોડો ખેડૂતો માટે ખુશીના સમાચાર છે। મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો માર્ચના મધ્યમાં અથવા મિત્રો 13 માર્ચે આવવાની પ્રબળ શક્યતા છે। મિત્રો સરકાર તરફથી 9 થી 10 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા કરશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। જો કે મિત્રો હજી સત્તાવાર તારીખની જાહેરાત બાકી છે। અને મિત્રો જે ખેડૂતોએ ઈ-કેવાયસી, આધાર લિંકિંગ અને બેંક વિગતો અપડેટ નથી કરી તેઓ કરાવી લેજો, નહીં તો મિત્રો તેમનો હપ્તો અટકી શકે છે। તેથી મિત્રો સમયાંતરે સત્તાવાર પોર્ટલ પર તમારું સ્ટેટસ પણ તમે ચેક કરી શકો છો। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026માં નવી યોજના। મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે એક મોટો ટાંકો બનાવવા માટે સરકાર તરફથી અત્યારે સહાય આપવામાં આવશે। મિત્રો 50,000 રૂપિયાથી લઈને 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય ખેડૂતોને આપવામાં આવશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। અને મિત્રો જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો મિત્રો 50,000 ની સહાય મળે છે। અને મિત્રો જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા મિત્રો 75,000 રૂપિયા સુધીની સહાય સરકાર તરફથી મળે છે। અને મિત્રો જે ઓછું વધારે હશે તે સહાય આપવામાં આવશે। જ્યારે મિત્રો આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ એટલે કે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના શરૂ થયા છે। એટલે મિત્રો જો તમારા ખેતરમાં પાણીનો ટાંકો બનાવવો હોય તો મિત્રો તમે આ યોજનાની અંદર એપ્લાય કરી શકો છો। મિત્રો 2026ની અંદર જ આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકારનો મોટો નિર્ણય। મિત્રો અત્યારે ડેરી સંસ્થાઓ અને દૂધ ઉત્પાદક સંઘો તેમજ પશુપાલકો પાસેથી પશુઓના છાણની ખરીદી સરકાર કરશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। અને મિત્રો તેમાંથી જૈવિક ખાતર અને બાયોગેસ બનાવાશે। અને સોમવારે રાજ્યની વિધાનસભા સહકાર મંડળી જગદીશ પંચાલે આ જાહેરાત કરી હતી। અને મિત્રો સહકાર મંત્રી જગદીશ પંચાલ
સંચાલકે જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદક સંઘો અને ડેરીઓ અને પશુપાલકોને ઘરે ઘરે જઈ પશુઓના છાણ એકત્ર સરકાર કરશે અને ફરીથી તેની ચૂકવણી કરવામાં આવશે અને સરકાર 1 કિલો છાણ માટે ₹1 આપશે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો છે। મિત્રો આજે સોના અને ચાંદીના ભાવ સતત ત્રીજા દિવસે પણ ઘટ્યા છે। મિત્રો IBJA મુજબ 24 કેરેટ સોનાના ભાવની અંદર ₹1177નો ઘટાડો આવ્યો છે અને મિત્રો તે સાથે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,59,409 થયો છે। મિત્રો ગુરુવારે તેનો ભાવ ₹1,60,586 હતો અને મિત્રો અત્યારે 3 દિવસમાં સોનું ₹8,000 સસ્તું થયું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। જ્યારે મિત્રો ચાંદીની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીના ભાવની અંદર પણ ₹902નો ઘટાડો આવ્યો છે। મિત્રો અત્યારે પ્રતિ કિલો ચાંદીનો ભાવ ₹2,63,210 થઈ ગયો છે અને મિત્રો અગાઉ તેનો ભાવ ₹2,64,212 પ્રતિ કિલોગ્રામ પર હતો, પરંતુ મિત્રો અત્યારે ચાંદીનો ભાવ ₹2,63,210 થઈ ગયો છે અને મિત્રો 3 દિવસમાં ચાંદીના ભાવની અંદર ₹26,000નો ઘટાડો આવ્યો છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026માં મકાન સહાય યોજના મિત્રો ગામડાના લોકોને પોતાનું ઘર મળી રહે તે માટે સરકાર એક મોટો નિર્ણય લઈને આવી છે। મિત્રો આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓ માટે એક ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે। મિત્રો હવે આ યોજના હેઠળ ઘર બનાવવા માટે પહેલા જે ₹1,20,000 મળતા હતા તેમાં મિત્રો ₹50,000નો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે મિત્રો હવે લાભાર્થીઓને કુલ ₹1,70,000ની સહાય મળે છે। મિત્રો પહેલા આ સહાય ₹1,20,000 હતી, પરંતુ મિત્રો અત્યારે ₹50,000નો વધારો કરવામાં આવ્યો છે અને મિત્રો તેથી હવે ગામડાના લોકોને ઘરનું ઘર બનાવવા માટે ₹1,70,000 સુધીની સહાય મળે છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે। મિત્રો દેશમાં લાખો ગરીબ પરિવારો સસ્તા અનાજની દુકાનો પર નિર્ભર છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મૃત્યુ પામેલા કે સ્થળાંતર કરી ગયેલા લોકોના નામે ખોટી રીતે અનાજ ઉપાડવાની ફરિયાદો અત્યારે મળી રહી છે અને મિત્રો આ ગેરરીતિ અટકાવવા અને સરકારી ડેટાને સચોટ રાખવા માટે હવે કેન્દ્ર સરકારે 5 વર્ષમાં એકવાર પોતાની ઓળખ સત્તાવાર નોંધણી કરાવવી ફરજિયાત છે। મિત્રો જે પરિવારોએ અગાઉ આ કામ કરાવ્યું હતું તેમણે પણ મિત્રો ફરીથી પ્રક્રિયા કરવી પડશે અને જેથી મિત્રો ભવિષ્યમાં અનાજ મેળવવામાં કોઈ ટેકનિકલ કે અડચણ ઊભી ન થાય તે માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોની 2 લાખની લોન માફ। મિત્રો અત્યારે મહારાષ્ટ્રની સરકારે ખેડૂતોની 2 લાખની લોન માફ કરી છે। મિત્રો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એવા દેવેન્દ્ર ફડણવીસે 2026 અને 27ના બજેટમાં ખેડૂતોને લઈ એક મહત્વપૂર્ણ ભેટ આપી છે। મિત્રો સરકારે ખેડૂતો માટે લોન માફીની જાહેરાત કરી છે। મિત્રો લોન માફી યોજના હેઠળ ખેડૂતની 2 લાખ સુધીની લોન માફી કરવામાં આવી છે। મિત્રો 30 સપ્ટેમ્બર 2025 સુધી જેટલા પણ ખેડૂતોની લોન હતી તે દરેક લોન માફ કરવામાં આવી છે અને મિત્રો જે ખેડૂતો નિયમિતપણે લોન ચૂકવે છે તેમને મિત્રો સરકાર તરફથી ₹5 લાખ પ્રોત્સાહન તરીકે પણ મળશે તેવું અત્યારે મહારાષ્ટ્રની સરકારે જણાવ્યું છે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।